નમસ્કાર મિત્રો, એકવાર ફરી આપનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે કેટલાક યોજના તથા પ્રોગ્રામને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું। તો વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ। જોઈએ પહેલા નંબરનો પ્રશ્ન કે રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમમાં કેટલા વર્ષની કિશોરીનો સમાવેશ કરવામાં આવેલ છે? તો તેનો જવાબ આવે 10 થી 19 વર્ષની કિશોરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે। ત્યારબાદ જોઈએ તો બીજા નંબરનો પ્રશ્ન કે નેશનલ આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે આવેલ છે? તો તેનો જવાબ આવે 1992ની અંદર। ત્યારબાદ જોઈએ તો ત્રીજા નંબરનો પ્રશ્ન કે આશાની નિમણૂક કઈ સિસ્ટમ દ્વારા થાય છે? તો તેનો જવાબ આવે 2020થી ઓનલાઈન પોર્ટલ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા આશાની નિમણૂક થાય છે। ત્યારબાદ જોઈએ તો ચોથા નંબરનો પ્રશ્ન કે આશા માટેની લાયકાત કેટલી હોય છે? તો તેનો જવાબ આવે 10 પાસ તથા 6 કે 8 સંજોગો વસાત એટલે કે 6 અથવા 8 પાસ હોય તો પણ ચાલે છે। ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન કે નેશનલ આયુષ મિશનનું સંકલન કોણ કરે છે? તો આવા પ્રશ્નો મિત્રો એક્ઝામની અંદર ઘણીવાર પૂછાય છે, એટલા માટે ખાસ ધ્યાન આપજો કે નેશનલ આયુષ મિશનનું સંકલન કોણ કરે છે? તો તેનો જવાબ આવે ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન। ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે નેશનલ ન્યુટ્રિશન મિશન શરૂઆત કયા દિવસે કરી હતી? કે નેશનલ ન્યુટ્રિશન મિશન હતો એની શરૂઆત કયા દિવસે કરી હતી? તો તેનો જવાબ આવે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે। ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન કે ગુજરાત પોષણ અભિયાનની શરૂઆત કોણે કરી હતી? તો તેનો જવાબ આવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી। ત્યારબાદ જોઈએ આઠમા નંબરનો પ્રશ્ન કે NSSKની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેનો જવાબ આવે સપ્ટેમ્બર 2009ની અંદર। ત્યારબાદ નવમા નંબરનો પ્રશ્ન કે પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામમાં દર્દીને જવા તથા આવવા કેટલા રૂપિયા મળે છે? તો તેનો જવાબ આવે 300 રૂપિયા તેમને મળે છે। ત્યારબાદ દસમા નંબરનો પ્રશ્ન કે ICPSનું પૂરું નામ જણાવો। તો તેનો જવાબ આવે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ। ત્યારબાદ 11મા નંબરનો પ્રશ્ન કે બાળકોના રક્ષણ માટે હેલ્પલાઇન નંબર કયો છે? તો તેનો જવાબ આવે 1098। ત્યારબાદ 12મા નંબરનો પ્રશ્ન કે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કોની યાદમાં કેમ્પેનની શરૂઆત થઈ હતી? તો તેનો જવાબ આવે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની યાદમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરવામાં આવેલ છે। ત્યારબાદ 13મા નંબરનો પ્રશ્ન કે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેનો જવાબ આવે 1982ની અંદર। ત્યારબાદ 14મા નંબરનો પ્રશ્ન કે નેશનલ મેન્ટલ હેલ્થ પોલિસીની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેનો જવાબ આવે 2014ની અંદર। 13મા નંબરના પ્રશ્નની અંદર મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પૂછવામાં આવેલ છે અને 14મા નંબરની પ્રશ્નની અંદર નેશનલ મેન્ટલ હેલ્થ પોલિસી પૂછવામાં આવે છે, તો ખાસ ધ્યાન રાખજો તમે। ત્યારબાદ 15મા નંબરનો પ્રશ્ન કે જનની સુરક્ષા યોજનામાં ગ્રામ્ય વિસ્તારમાં કેટલી સહાય મળે છે? તો તેનો જવાબ આવે કે 7 મહિના બાદ 700 રૂપિયા મળે છે। ત્યારબાદ 16મા નંબરનો પ્રશ્ન કે કઈ યોજનામાં કોઈ રોકડ સહાય આપવામાં આવતી નથી? આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે એક્ઝામની અંદર, તો ખાસ ધ્યાન આપજો કે કઈ યોજના એવી છે જેની અંદર કોઈ રોકડ સહાય આપવામાં આવતી નથી? તો તેનો જવાબ આવે જનની શિશુ સુરક્ષા યોજના। ત્યારબાદ 17મા નંબરનો પ્રશ્ન કે કસ્તુરબા પોષણ સહાય યોજનામાં BPL કાર્ડનો સ્કોર કેટલો હોવો પડે? તો તેનો જવાબ આવે 0 થી 20 સ્કોર હોવો જોઈએ। ત્યારબાદ 18મા નંબરનો પ્રશ્ન કે કસ્તુરબા પોષણ સહાય યોજનામાં કેટલી સહાય મળે છે? તો તેનો જવાબ આવે 6000 રૂપિયા, જે 3 હપ્તાની અંદર 2000 એ રીતે 6000 રૂપિયા આપવામાં આવે છે। ત્યારબાદ 19મા નંબરનો પ્રશ્ન કે મા વાત્સલ્ય યોજનામાં કેટલા સુધીની સહાય મળે છે? તો તેનો જવાબ આવે 5 લાખ સુધીની સહાય મળે છે। ત્યારબાદ 20મા નંબરનો પ્રશ્ન કે GSSનું પૂરું નામ જણાવો। તો તેનો જવાબ આવે ગ્રામ સજીવની સમિતિ। ત્યારબાદ 21મા નંબરનો પ્રશ્ન કે દીકરી યોજનામાં ફક્ત એક જ દીકરી હોય, દીકરો ન હોય તો કેટલી સહાય મળે છે? તો તેનો જવાબ આવે 6000 રૂપિયા। ત્યારબાદ 22મા નંબરનો પ્રશ્ન કે વહાલી દીકરી યોજનામાં દીકરી પહેલા ધોરણમાં પ્રવેશે એ સમયે કેટલી સહાય મળે છે? તો તેનો જવાબ આવે 4000 રૂપિયા। ત્યારબાદ 23મા નંબરનો પ્રશ્ન કે ધન્વંતરી
આરોગ્ય રથની શરૂઆત કોના માટે કરવામાં આવી હતી? તો તેનો જવાબ આવે બાંધકામના શ્રમિકોને કામના સ્થળે સેવા મળી રહે એ માટે ધન્વંતરી આરોગ્ય રથની શરૂઆત કરવામાં આવેલ છે. ત્યારબાદ 24મા નંબરનો પ્રશ્ન કે રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેનો જવાબ આવે 1977ની અંદર. ત્યારબાદ જોઈએ તો 25મા નંબરનો પ્રશ્ન કે રાષ્ટ્રીય કુટુંબ નિયોજનની શરૂઆત ક્યારે થઈ? તો તેનો જવાબ આવે 1951ની અંદર. આ બધા જ પ્રશ્નો મિત્રો ખૂબ આઈએમપી છે અને આવનારી એએમસી એએસએસઆઈની એક્ઝામની અંદર પૂછાવાના ઘણા ચાન્સ છે. તો એકવાર વિડીયોને શાંતિથી તમે સ્કીપ ના કરતા અને પૂરો વિડીયો નિહાળી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ટુ વિડીયો ઓલ.